જય માં લક્ષ્મી મિત્રો વર્ષની સૌથી મોટી અમાવસ્યા સોમવતી અમાવસ્યા જે શનિ અમાવસ્યા તરીકે પણ ઓળખાય છે અને અદ્ભુત સંયોગ પર પીપળાના ઝાડની નીચે આ એક વસ્તુ મૂકવાથી ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા, તમને તમામ કષ્ટો અને સંકટોમાંથી મુક્તિ મળશે, પિતૃદોષ અને શનિદોષ પણ તરત જ સમાપ્ત થઈ જશે। મિત્રો, વૈશાખ માસની અમાવસ્યા આ વખતે 26 મે અને 27 મે બંને દિવસે છે। શાસ્ત્રો મુજબ વૈશાખ અમાવસ્યાના દિવસે શનિદેવનો જન્મ થયો હતો, તેથી તેને શનિ અમાવસ્યા અને વડમાવસના નામથી પણ ઓળખવામાં આવે છે। આ દિવસ શનિદોષથી મુક્તિ મેળવવા માટે ખૂબ ખાસ માનવામાં આવે છે। આ દિવસે શનિદેવની કૃપા મેળવવા માટે પીપળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું જોઈએ। મિત્રો, આ વખતની શનિ અમાવસ્યા એટલે વૈશાખ અમાવસ્યા 27 મે મંગળવારના દિવસે સાથે જ 26 મે સોમવારના દિવસે પણ પડી રહી છે। આ વખતે અમાવસ્યા બંને જ દિવસે છે। સોમવારના દિવસે જ્યારે અમાવસ્યા આવે છે ત્યારે તેને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે। ધર્મશાસ્ત્રો અનુસાર સોમવતી અમાવસ્યાને સૌથી મોટી અમાવસ્યા ગણવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર પાંડવો આખું જીવન સોમવતી અમાવસ્યાની રાહ જોઈ રહ્યા। સોમવતી અમાવસ્યામાં કરેલા પૂજન અને ઉપાયોનો અન્ય અમાવસ્યાની તુલનામાં ઘણું વધારે પુણ્યફળ આપે છે। સૂર્યગ્રહણ દરમિયાન જે પુણ્ય મળે છે એ જ પુણ્ય સોમવતી અમાવસ્યામાં પ્રાપ્ત થાય છે। તેથી આ દિવસે પિતૃઓ માટે તર્પણ અવશ્ય કરવું જોઈએ। અને આ વખતે તો સોમવતી અમાવસ્યા અને શનિ અમાવસ્યાનો અદ્ભુત સંયોગ એકસાથે બન્યો છે। આ અદ્ભુત સંયોગમાં મિત્રો, પીપળા વૃક્ષનું પૂજન અવશ્ય કરવું, કારણ કે પીપળા વૃક્ષમાં ભગવાન વિષ્ણુ, માતા મહાલક્ષ્મી અને તમામ દેવી દેવતાઓ તેમજ પિતૃઓનો નિવાસ હોય છે અને તેમાં શનિદેવનો પણ નિવાસ માનવામાં આવે છે। પીપળા વૃક્ષનું પૂજન કરવાથી જ તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, સાથે જ પિતૃદોષ અને શનિદોષ પણ દૂર થઈ જાય છે। તમામ ગ્રહદોષોમાંથી પણ રાહત મળે છે। ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં સ્વયં કહ્યું છે કે બધા વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું। પીપળાનું વૃક્ષ સાક્ષાત ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે। વૈશાખ અમાવસ્યામાં શનિદેવનો જન્મ થયો હતો, તેથી તેને શનિશ્ચરી અમાવસ્યા પણ કહેવામાં આવે છે। શનિશ્ચરી અમાવસ્યાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે, કારણ કે અમાવસ્યા પર સ્નાન, દાન, જપ, તપ, પૂજન અને શ્રાદ્ધ તર્પણ માટે ખૂબ ખાસ માનવામાં આવે છે। આ દિવસે શનિદેવ સાથે સંકળાયેલા દોષોથી મુક્તિ મેળવવા માટે શનિદેવનું પૂજન કરવાનું વિધાન છે અને શનિદેવ સાથે સંકળાયેલી વસ્તુઓ જેમ કે કાળા અડદ, કાળા તલ, કાળો કપડા વગેરેનું દાન કરવાથી શનિદેવ સાથે જોડાયેલી દુર્દશા, સાડાસાતીમાંથી પણ રાહત મળે છે। મિત્રો, આજે અમે તમને એવી એક વસ્તુ વિશે જણાવવાના છીએ કે જો તમે તેને અમાવસ્યાના આ શુભ અવસરે પીપળાના વૃક્ષ નીચે મૂકી દેશો તો તમને ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી તેમજ પિતૃઓ અને શનિદેવનો આશીર્વાદ મળશે। બધી જ અધૂરી મનોકામના પૂર્ણ થશે તથા ચુંબકની જેમ પૈસા ઘરમાં ખેંચાઈને આવશે અને બધા દુઃખ દૂર થઈ જશે। આ સોમવતી અમાસમાં ભગવાન લક્ષ્મીનારાયણ સાથે પિતૃઓ અને શનિદેવનો આશીર્વાદ મેળવવા માટે પીપળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું જોઈએ। શાસ્ત્રો અનુસાર પીપળાના વૃક્ષમાં તમામ દેવી દેવતાઓનો નિવાસ હોય છે। અમાવસ્યાના દિવસે પીપળા વૃક્ષમાં પિતૃઓનો પણ નિવાસ હોય છે। આ દિવસે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મીનો પણ નિવાસ પીપળાના વૃક્ષમાં જ હોય છે અને શનિ અમાવસ્યાએ પીપળા વૃક્ષનું પૂજન કરવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે। તેથી અમાવસ્યાના આ શુભ અવસરે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી સુતેલું ભાગ્ય ચમકી ઉઠશે। મિત્રો, અમાવસ્યાના દિવસે પીપળા વૃક્ષની પૂજા કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે। આ દિવસે પીપળા પૂજનથી સૌભાગ્ય વધે છે, પિતૃ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે। માન્યતા છે કે આ દિવસે પીપળાના વૃક્ષમાં તમામ દેવી દેવતાઓ અને પિતૃઓનો નિવાસ હોય છે, તેથી પીપળા વૃક્ષનું પૂજન કરવાથી તમામ દેવી દેવતાઓ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે। આ દિવસે પીપળા વૃક્ષની પરિક્રમા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે, સાથે જ આયુષ્યમાં પણ વૃદ્ધિ થાય છે। પીપળા વૃક્ષનું પૂજન કરવા માટે સૌથી પહેલા તમે એક દીવો લો, માટીનો કે લોટનો દીવો લઈ શકો છો। તેમાં સરસવનું તેલ ભરો અને રૂઈની વાટ લગાવો।
હવે આ દીવામાં એક ચપટી કાળા તલ નાખો. મિત્રો, આ દીવા સાથે તમારે એક નાળિયેર લેવાનું છે. જે સૂકું નારિયેળ હોય છે તેના છાલા કાઢી તેની ચોટલી કાઢી નાખવાની છે અને પછી તમને જે શ્રીફળની આંખ દેખાય તેને કોઈ વસ્તુથી ઉપરથી તોડી નાખવાનું છે. હવે તમારે એક વાટકીમાં થોડો લોટ લેવાનો છે. તેમાં થોડો ગોળ નાખો અને થોડા તળેલા તલ નાખો. હવે આ ત્રણેય વસ્તુઓને એકબીજા સાથે સારી રીતે મિક્સ કરો. ગોળની જગ્યાએ તમે ખાંડ પણ પીસીને નાખી શકો છો, એટલે કે તમારે ગુડ ઘીસીને તેમાં નાખવો પડશે. આ ત્રણેય વસ્તુઓને મિક્સ કર્યા પછી મિત્રો, હવે તમારે આ લોટ, ખાંડ અને તલનું મિશ્રણ આ નાળિયેરમાં ભરવાનું છે અને નાળિયેર ભર્યા બાદ તમારું નારિયેળ તૈયાર છે. હવે આ નાળિયેર અને દીવો તમે પીપળાના વૃક્ષ પાસે લઈ જાઓ. પીપળા વૃક્ષ પાસે પહોંચીને સૌપ્રથમ દીવો પ્રગટાવો. ભગવાન શ્રી ગણેશને પ્રણામ કરો. ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજીને પ્રણામ કરો. તમામ દેવી દેવતાઓને પ્રણામ કરો. પછી તમારા પિતૃઓને પ્રણામ કરો અને શનિદેવને પ્રણામ કરો. તેના બાદ અજાણતા કરેલી બધી ભૂલોની માફી માગો. આ રીતે ક્ષમા માગ્યા બાદ મિત્રો, હવે આ નાળિયેર છે તેને તમે પીપળા વૃક્ષના થડ પાસે મૂકી દો. હવે તમે પીપળા વૃક્ષની પરિક્રમા કરો. તમારે પીપળા વૃક્ષની 8 પરિક્રમા કરવાની છે. મિત્રો, પીપળા વૃક્ષમાં ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી સાથે સાથે તમામ દેવી દેવતાઓ, પિતૃઓ અને શનિદેવનો નિવાસ હોય છે. પીપળા વૃક્ષની પરિક્રમા કરતા સમયે જો તમે નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, આવું કરવાથી તમને ભગવાન લક્ષ્મીનારાયણ સાથે તમામ દેવી દેવતાઓ અને પિતૃઓનો પણ આશીર્વાદ મળશે. કારણ કે આ ભગવાન વિષ્ણુનો દ્વાદશ મંત્ર છે. મિત્રો, પરિક્રમા પૂર્ણ થયા પછી તમે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મીજીને પ્રણામ કરો, પિતૃઓને અને શનિદેવને પ્રણામ કરો અને તમારા જીવનમાં જે સમસ્યાઓ છે તેમને દૂર કરવાની ભગવાનજીને પ્રાર્થના કરો. મનપસંદ વરદાન મેળવવા માટે પ્રાર્થના કરો. મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને પાસે પિતૃઓના કષ્ટો દૂર કરવાની અને પિતૃઓની આત્માને શાંતિ અને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરો. આવું કહેતા જ ભગવાન લક્ષ્મીનારાયણની કૃપાથી પિતૃઓના દુઃખ દૂર થાય છે, જેના કારણે પિતૃ પ્રસન્ન થઈને તેમના સંબંધી તમને આશીર્વાદ આપે છે. મિત્રો, પીપળા વૃક્ષ નીચે આ રીતે દીવો પ્રગટાવી પૂજન કરવાથી બધા દુઃખો દૂર થઈ જાય છે અને કામમાં આવતી અડચણો પણ દૂર થાય છે. પીપળા વૃક્ષ નીચે તમે જે નાળિયેર મૂક્યું છે તેને તમે તો પીપળા વૃક્ષ નીચે રહેવા દો અથવા તો પીપળા વૃક્ષ નજીક જમીનમાં થોડો ખાડો ખોદીને ત્યાં પણ તેને અડધું દાટી શકો છો. આ જે નાળિયેર છે તે કીડીઓ માટે મૂકવામાં આવે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર પિતૃ કીડીઓના રૂપમાં આવીને ભોજન ગ્રહણ કરે છે અને શાસ્ત્રોમાં કીડીઓને માતા લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. તેથી આજના દિવસે આ રીતે પીપળા વૃક્ષ નીચે કીડીઓ માટે ભોજન મૂકવાથી ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી સાથે સાથે પિતૃઓ પણ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે. શાસ્ત્રો અનુસાર સૂકું નાળિયેર, ખાંડ, તલ અને લોટ જો કીડીઓને ખવડાવવામાં આવે તો તેનાથી પિતૃઓ ઝડપથી પ્રસન્ન થાય છે અને પોતાના સંબંધીને પોતાના આશીર્વાદ આપે છે. પિતૃઓના આશીર્વાદથી બધા કામ બનતા જાય છે અને પિતૃ દોષથી પણ મુક્તિ મળે છે. લોટ, ખાંડ કીડીઓને ખવડાવવાથી પિતૃઓને પણ સંતોષ મળે છે અને પિતૃ તૃપ્ત થાય છે. આવું કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. પિતૃઓની આત્માની શાંતિ માટે પંચબલીનું વિધાન છે. પંચબલીમાંથી એક બલિ હોય છે પીપળાની બલિ, એટલે કે કીડીઓને ભોજન કરાવવું. મિત્રો, આજના દિવસે આ રીતે પીપળા વૃક્ષનું પૂજન કરવાથી ભગવાન લક્ષ્મીનારાયણની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધનની ક્યારેક ખોટ રહેતી નથી અને પિતૃઓનો પણ આશીર્વાદ મળે છે. મિત્રો, જો તમે આર્થિક અને માનસિક પરેશાનીઓથી છુટકારો મેળવવો હોય, શનિદેવ સંબંધી તમારા પર કોઈ દોષ હોય જેમ કે શનિદેવની દુર્દશા, સાડાસાતી કે મહાદશાથી તમે પીડિત હો, તો આજે પીપળા વૃક્ષની પરિક્રમા કર્યા પછી પીપળા વૃક્ષની નીચે જ બેઠા રહીને એકવાર હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરો. શાસ્ત્રો અનુસાર પીપળા વૃક્ષની નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિની આર્થિક, શારીરિક અને માનસિક પરેશાનીઓ દૂર થાય છે.
કહેવામાં આવે છે કે બજરંગબલીનું પૂજન કરવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે અને શનિદેવની દુર્દશા, સાડાસાતી અને મહાદશાથી પણ રાહત મળે છે. શનિદેવના અશુભ અસરના કારણે જ જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી શનિદેવને પ્રસન્ન કરવા માટે પીપળા વૃક્ષની નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરવો જોઈએ. મિત્રો, પીપળાના વૃક્ષનું પૂજન કરતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખો કે પીપળા વૃક્ષનું પૂજન સૂર્ય ઉદય પછી જ કરો. સૂર્ય ઉદય પહેલા ભૂલથી પણ પીપળાના વૃક્ષનું પૂજન ન કરો. ધર્મશાસ્ત્રો અનુસાર સંધ્યાકાળ પછી 1.5 કલાક સુધી પીપળા વૃક્ષમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને ત્યારબાદ પીપળાના વૃક્ષ પર માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મી એટલે કે દરિદ્રાનો વાસ થાય છે. દરિદ્રાતાનો વાસ સંધ્યાકાળથી આશરે 1.5 કલાક પછી શરૂ થઈને સૂર્યોદય સુધી રહે છે. એટલે કે આખી રાત પીપળાના વૃક્ષ પર દરિદ્રતા રહે છે. તેથી જો આ સમયે પીપળાના વૃક્ષનું પૂજન કરવામાં આવે તો ઘરમાં પણ દરિદ્રતા આવી જાય છે અને માતા લક્ષ્મી સાથ છોડે છે. તેથી પીપળાના વૃક્ષનું પૂજન સૂર્યોદય પછી જ કરો અને સૂર્યાસ્તના આશરે 1.5 કલાક પહેલા જ પીપળાના વૃક્ષનું પૂજન કરી લો. ઘણા લોકો રાત્રે પીપળાના વૃક્ષનું પૂજન કરવાની સલાહ આપે છે, પરંતુ આવી ભૂલ તમે ભૂલથી પણ ન કરો. ધ્યાન રાખો, સંધ્યાકાળ પછી તમે પીપળાના વૃક્ષનું પૂજન તો કરી શકો છો, પરંતુ પીપળાના વૃક્ષને ભૂલથી પણ સ્પર્શ ન કરો અને જળ પણ ન ચઢાવો. મિત્રો, અમાવસ્યાના આ શુભ અવસરે આ રીતે પીપળાના વૃક્ષનું પૂજન કરીને તેનો લાભ જરૂર મેળવો. આશા છે કે તમને અમારી આ વિડીયો ગમ્યો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. ધન્યવાદ.